હાલો મિત્રો, જય માતાજી બધાને. અતારમાં જો બધોય સાવ એરી નાખ્યો. આખી કેટલી ઊંધી વાળ દીધી સાની. મારે સા ઢોળાઈ ગઈ હતી એટલે ફરીને સા બનાવવી પડી કે સા પીવાની હંધાને બાકી છે એટલે કીધું ફરીને સા બનાવી નાખું. એકવાર તો ઢોળી નાખી જાઓ ફરીને સા મેકી દીધી. હાલો મિત્રો બધા ચા પીવા. જો હીરા ઘરમાં ઉપડ્યા છે અને મારે હજી તો ઠામડા ધોવાના છે અને વાળવાનું બાકી છે બધી. ઠામડા ધોવાના છે અને આ તો જો તૈયાર થઈને હીરા ઉપડ્યા. તો હવે ચાલો આપણે આપણું કામ શરૂ કરી દેવી. જો લેસન કરવા મળે છે અતારમાં લેસન ચાલુ કરી દીધું. મારે તતારમાં તો કેટલું કામ છે, બધી હંજવારી પડી છે. જે વાળવાનું બાકી છે અને આજ મોડું બહુ થઈ ગયું છે. ના જો રખડતો આલ્યો આવે છે. અહીંયા હંજવારી પડી છે. તો હવે મેં કરી દીધું છે વાળવાનું શરૂ. વાળવાનું બાકી હતું એટલે બધું વાળવાનું દીધું. રોજ કsto રહેતી અને એટલો વેરો તો મિત્રો આયા જો સકલિયું સણવા આવી ગયું છે કે અમને તો સકલિયું સણવા આવે ને તો બહુ મજા આવે. મેં તો રોજ બાજરો નાખી ને રોજ આવે કે છોકરાને મજા આવે તો બાજરો નાખી જાય એટલે રોજ સકલિયું સણવા વી આવે. આયા જો કવિરા આવી ને ધાબા ઉપર આવું કાંક બનાવીને દેખાડવા. આવું કાંક એને બનાવ્યું પંખો એ બનાવીને ધાબા ઉપર દેખાડવા આવી ને તો અહીંથી બધી સકલી ઉડી ગઈ. એક સકલી બેઠી રહી. હવે પાછી આવશે સરવા કે સકલા બીવે બહુ કોક આવે ને ત્યાં ઉડી જાય સાણી ખાતા ખાતા. જો કારખાને થઈ જશે કે 12 વાગી જશે. અત્યાર સુધી વાટ જોઈ 12 ને 10 થઈ ગઈ છે માથે. આજ તો બહુ મોડું કર્યું બપોરા કરવાનું. બકાલો લેવા આવી ગયા 150 રૂપિયા ને એટલું બકાલો. તો 12 ને 10 વાગી ગઈ જે આયા કેમ નહીં. તો અમારે હવે બેસી જવાનું છે બપોરા કરવા. તો ચાલો બધું તૈયાર કરી વાળવી. બકાલામાં ભૂંગળા હતો ને એને લાગે છે. ઈ તો તારી છે. આ છે બકાલો તો. શું બકાલો એને છે જો કોથમી છે. પછી વાલોળ છે બી વગરની. બી વગરની વાલોળને શું કરવી? ભીંડો આવો મીઠો પછી ટમેટા અને આમાં એમાં છે મરસા અને ટમેટા ને વાલોળ ને બધું મિક્સ. બે જબલામાં ભીંડો મરસા ટમેટા વાલોળ ભીંડો 10-20 ની કોથમી. આમાં ભૂંગળા એને નામાં ભૂંગળા ને છાશ ના તો મિત્રો બેસી જાય બપોરા કરવા. જઈ કારખાનેથી આવ્યા તો હારો બકાલું લેતા આવ્યા. તો હવે બપોરા કરી દેવી. રોજ બપોરા કરી રહ્યા છે. એના બકાલો એનું છે ને ધોઈ નાખવી. જેમ કે બહારથી બકાલું એનું હોય એને ધોવું જ પડે કે સારું ન આવે. મરસા ને ટમેટા ને એવું બધું. મિત્રો આમાં છે ને કોઠવા ઢાકે ને લીલા આમાં સોટી જાય રૂસડા ને એવું.
બકાલું ધોઈ નાખ્યું, મેકી દેવી, પછી ઘડીક ફૂલ જવું છે. બપોર ચડી જશે એટલે ઘડીક પોરો ખાઈ લેવી. પછી ઉઠીને પાછા મળશું. તો જો મિત્રો બધું બકાલું ધોઈ નાખ્યું છે, તો બધું બકાલાને મેકી દેવી. કેમ? તો હાલો મિત્રો, જો ઉઠી જશે, હજી તો 2 વાગ્યા છે. હા, ઉઠી જશે. તો જો આવું બધું વીખી નાખ્યું છે. ગરાક આવ્યા હતા, તો આ બધી હાડી વીખી નાખી છે. તો મારે એને પાછી અહીંયા ગોઠવવાની છે. તો હાલો મિત્રો, મને ગોઠવવા. ઘડીક હું તો તું હજી 2-2:30 વાગ્યા સુધી હું તું, પણ ન હોવા મળ્યું. આ બધી ગોઠવવાની છે. જો મિત્રો આવું થાય, નીંદર કરવી હોય પણ નીંદર કાંઈ થાય નહીં. બપોર કેળે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નથી, કેમ કે હું પછી બેસી ગઈ હતી સીવવા. તો જો આ એક બ્લાઉઝ આવું સીવી નાખ્યું છે. તો કેવું બનાવ્યું છે બ્લાઉઝ, સારું હોય તો કોમેન્ટ કરજો. આ સીવવા મળી હતી એટલે પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં બ્લોગ બનાવવાનો. તો હવે મારે સાંજ પડી ગઈ છે અને રાંધવાનું ટાણું થઈ ગયું છે. તો પિંજરું ખાલી કરી વાળવી અને રાંધવા. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મળશે બીજા બ્લોગમાં. જય માતાજી બધાને.